હેલો બાળકો, ત્યારબાદ આપણે હવે એક્ટિવિટી 2D પૂરી કરી. ત્રણેય પેરેગ્રાફ તમે વાંચ્યા હશે. હવે આપણે એક્ટિવિટી 2E લઈએ છીએ. તેમાં કેટલાક નામ આપ્યા છે. જો અહીંયા સર્કલ આપ્યું છે અને કેટલાક નામ આપ્યા છે. તેમને તેમના પ્રાપ્ત થવાના સ્થળોને આધારે ગોઠવો. નીચે કોષ્ટક આપ્યા છે. એમાં જોવાનું છે તમારે. પહેલાં નામ વાંચવાના છે અને ત્યારબાદ આપણે એના કોષ્ટક પ્રમાણે ગોઠવીશું. બરાબર ને? તો જોઈએ. અ પોસ્ટકાર્ડ, અ ટ્રેક, અ નર્સ, સ્ટેમ્પ્સ, અ પોસ્ટ બોક્સ, અ ટિકિટ ચેકર, અ ટ્રેન, અ ચોકસ્ટિક, એન ઇન્ક્વાયરી વિન્ડો, એન ઇન્જેક્શન, ટિકટ્સ, a doctor, passenger, a postman, window, tickets. આ રીતે નામ આપેલા છે. તો નીચે એના કોષ્ટક આપેલા છે. રેલવે સ્ટેશન, હોસ્પિટલ અને પોસ્ટ ઓફિસ. તો બાળકો, તમારે પણ વિચારવાનું છે કે આ નામ કઈ જગ્યાએ આ બધા હોય છે, પ્રાપ્ત કયા સ્થળે થાય. તો આપણે પહેલાં લઈએ કે અ પોસ્ટકાર્ડ. એ તો મેં લખીને આપી દીધું છે તમને. તો પોસ્ટકાર્ડ ક્યાંથી આપણને મળે? ક્યાં હોય પોસ્ટકાર્ડ? પોસ્ટ ઓફિસમાં. તો આપણે પોસ્ટ ઓફિસનું જે 3rd નંબરનું કોષ્ટક છે એમાં લખવાનું છે અ પોસ્ટકાર્ડ. થોડોક તમને ખ્યાલ આવી ગયો હશે. ત્યારબાદ જોઈએ તો અ ટ્રેન. ટ્રેન ક્યાં હોય? હા, બહુ સરસ, રેલવે સ્ટેશન. તો આપણે રેલવે સ્ટેશનના કોષ્ટકમાં અ ટ્રેન લખવાનું છે. તો એમાં 1 નંબર આપ્યો છે. થોડીક મેં તમને ગાઈડલાઈન આપી દીધી છે. અ ટ્રેન. તો 1 નંબર લખ્યો છે એટલે એ 1 નંબરના કોષ્ટકમાં અ ટ્રેન લખવાનું છે. ત્યારબાદ જોઈએ અ પોસ્ટમેન. હું આડાવડા લઉં છું. તો પોસ્ટમેન ક્યાં હોય? પોસ્ટ ઓફિસમાં હોય. અ નર્સ ક્યાં હોય? હોસ્પિટલ. અ ટ્રેક. ટ્રેક એટલે પાટો. પાટો ક્યાં હોય? રેલવે સ્ટેશન. એન ઇન્ક્વાયરી વિન્ડો. ઇન્ક્વાયરી વિન્ડો ક્યાં હોય? રેલવે સ્ટેશન. તો એ રેલવે સ્ટેશનના કોષ્ટકમાં લખવાનું. અ ડૉક્ટર. ડૉક્ટર ક્યાં હોય? હોસ્પિટલમાં હોય. તો ડૉક્ટર હોસ્પિટલના કોષ્ટકમાં લખવાનું. એન્ડ ઇન્જેક્શન. એ પણ હોસ્પિટલમાં. અ ટિકટ ચેકર. ટિકટ ચેકર ક્યાં હોય? રેલવે સ્ટેશન. તો એને રેલવે સ્ટેશનના કોષ્ટકમાં લખવાનું છે. સ્ટેમ્પ્સ. સ્ટેમ્પ્સ એટલે ટિકિટો. ટિકિટો બધી ક્યાં મળે? પોસ્ટ ઓફિસમાં. તો એને લખવાનું પોસ્ટ ઓફિસના કોષ્ટકમાં. આ રીતે. ત્યારબાદ વિન્ડો. વિન્ડો એટલે બારી. તો ભાઈ, મને એવું લાગ્યું કે રેલવે સ્ટેશનમાં પણ વિન્ડો હોય, હોસ્પિટલમાં પણ હોય અને પોસ્ટ ઓફિસમાં પણ વિન્ડો હોય. એટલે એ ત્રણેય કોષ્ટકમાં આપણે લખીશું. આ રીતે આ કોષ્ટકો તમારે લખીને તૈયાર કરવાના છે. આ થોડુંક હોમવર્ક તમારા માટે છે. ખ્યાલ આવી જ ગયો હશે તમને. ત્યારબાદ આપણે એક્ટિવિટી 2F જોઈએ. તો એ આગળ જે કોષ્ટક આપણે ભર્યા એના ઉપરથી વાક્યો બનાવવાના છે, બોલવાના છે અને અહીંયા જે 10 લાઈન આપી એમાં આપણે એ લખીશું. એક્ઝામ્પલ એક આપેલું છે. ધેર ઇઝ અ નર્સ એટ ધ હોસ્પિટલ. તો એ હોસ્પિટલના કોષ્ટકમાંથી એ નર્સ લઈ અને એક્ઝામ્પલ બનાવેલું છે. તો આપણે રેલવે સ્ટેશનનું એક એક્ઝામ્પલ બનાવીએ. તો જોઈએ કે અ ટિકિટ ચેકર. ધેર ઇઝ અ ટિકિટ ચેકર એટ ધ રેલવે સ્ટેશન. ધેર ઇઝ દરેક વાક્યમાં લઈશું. ધેર ઇઝથી વાક્ય શરૂ કરવાનું છે. ધેર ઇઝ અ ટિકટ ચેકર એટ ધ રેલવે સ્ટેશન. હા. ત્યારબાદ આપણે
લઈએ